નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો। મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। સ્થાનિક બજારોમાં સોનાની કિંમત 62,500 રૂપિયાની નીચે આવી ગઈ છે। તે જ સમયે વિદેશી બજારોમાં ભાવ હજુ પણ સ્થિર જોવા મળી રહ્યા છે। મિત્રો 10 ગ્રામ સોનાનો ભાવ 62,467 રૂપિયા થયો છે। તે જ સમયે ચાંદીની કિંમતમાં પણ લગભગ 150 રૂપિયાનો ઘટાડો થયો છે। મિત્રો MCX પર ચાંદીની કિંમત 72,488 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈમાં થયા મોટા ફેરફાર। યુપીઆઈમાં સમયાંતરે ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા છે, જેના પગલે હવે યુપીઆઈથી તમે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકશો। QR કોડની મદદથી પણ એટીએમમાંથી રૂપિયા કાઢી શકાય છે। હજુ આની પર કામ કરવામાં આવી રહ્યું છે। મિત્રો આ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કરવામાં આવી રહ્યું છે। મિત્રો હવે યુપીઆઈ માટે કુલિંગ પીરિયડનો સમય પણ 4 કલાકનો કરી દેવાયો છે। બાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 50,000ની મફત સહાય। રાજ્યમાં માર્ગ અકસ્માતોનો બનાવો વધી રહ્યા છે, ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આંગણવાડીની બહેનો માટે સારા સમાચાર। હવે આંગણવાડીની બહેનોને કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃવિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે, સાથે આંગણવાડી વર્કરને ગ્રેચ્યુટી પણ મળવાની છે અને હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેચ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે। મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી હતી। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરીમાં મળશે જાડુ ધાન્ય। ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મફતમાં વિતરણ કરાશે, તેમજ ચોખાના જથ્થામાં કાપ મુકાશે। મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે। ગુજરાતમાં આવતા મહિનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં લઈ બાજરી, મકાઈ, જુવાર અને રાગી જેવું જાડુ ધાન્ય મફતમાં રેશન કાર્ડ ધારકોને અપાશે અને આ વિતરણ માટે મોટાભાગે 2024ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 31 તારીખથી બંધ। મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI એ ફાસ્ટેગને લઈને નિર્ણય લેવાયો છે। 31 જાન્યુઆરી પહેલા જેમણે ફાસ્ટેગની KYC નહીં કરાવી હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અથવા તો તેમને ડીએક્ટિવ કરી દેવામાં આવશે। એક ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનાર એકાઉન્ટ પણ બ્લોક લિસ્ટમાં જતા રહેવાના છે। 31 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની KYC ફરજિયાત છે અને ફાસ્ટેગ જો નિષ્ક્રિય થઈ જશે તો તમને ડબલ ચૂકવણી કરવી પડશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતને રૂપિયા 20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે। ભૂમધ્ય સાગરમાં ચક્રાવત સર્જાયું છે, જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થવાની છે। વેસ્ટ ડિસ્ટર્બન્સની અસર 24થી લઈને 26 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળવાની છે, તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે।
અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને મિત્રો 17 થી લઈને 19 જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચમાં લેવાઈ શકે છે પરીક્ષા. મિત્રો હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ 22 કેડરમાં 4300 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. જેને લઈને હવે જલ્દી પરીક્ષા લેવાનું સરકાર વિચારણા કરી રહી છે. માર્ચના અંતમાં પરીક્ષા યોજાશે અને એપ્રિલમાં પૂર્ણ થવાની છે. ગૌણ સેવા પસંદગી મંડળે વહેલી પરીક્ષા યોજવાનું આયોજન છે, જેના સિલેબસ તમે ગૌણ સેવાની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડના આ છે મોટા ફાયદા. ભારતના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતાના સ્તરે યોજનાઓ ચલાવી રહી છે. આમાં પીએમ કિસાન યોજના સૌથી લોકપ્રિય છે, જેમાં દર 3 મહિને ખેડૂતોને આર્થિક સહાય મોકલવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી કે સિક્યુરિટી વગર આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે ઉનાળાને લઈને કરી આગાહી. આવતા ઉનાળાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટ ઇન્ડિઝ સમસ્યાના કારણે હિમ નદીઓ પર અસર થવાની છે. ગ્લેશિયર પીગળવાના કારણે આ વર્ષે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની છે. 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે. મિત્રો 20 એપ્રિલથી ગરમીમાં વધારો થવાની શક્યતા રહેશે. 26 એપ્રિલથી આકરી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે. અને મિત્રો લોકોએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.